જય શ્રી રામ બધા મિત્રોને. તો મિત્રો જો આપણે ઘઉં કાઢવાનું મશીન આવી ગયું છે. આપણે પહેલાં ઘઉં વઢાયા હતા ને એ ઘઉં આપણે હલરમાં કઢાવવાના છે. આપણે કોણ સારું થઈને આ બધું કરવી છે. તો આવી રીતના કંઈક પાથરા પડ્યા છે બધા એવી રીતના લઈ જવાના છે. આપણે આ મશીનથી ઘઉં વઢાયા હતા. તો જો હવે કુવાળનો ઢગલો થવા માંડ્યા છે. તો જો આપણે અડધા ઘઉં કાઢી નાખ્યા છે અને અડધા જ કાઢવા નાખ્યા છે. તો જો અમે આટલામાંથી ઘઉં કાઢી નાખ્યા છે. ઓલી બાજુ હલો લઈ ગયા છીએ. જો અહીંયા ઘઉંમાં ભર્યા છે ટ્રોલીમાં. જો ઘઉં ચોખા નીકળ્યા છે. કોકો કરતે ઓલા ઉતળિયા આવ્યા છે. ઘઉં બહુ સારા કાઢ્યા છે. જો કટર કરતા હોય ત્યાં ઘઉં બહુ સારા કાઢ્યા છે. દળનું કરવું પડે એવું નથી. જો અહીંયા કુવાળનો ઢગલો છે. જો આ બાજુથી બધે કાઢી નાખ્યા છે. હવે ખાલી ઉપરની બાજુ કાઢવાના છે. તો જો આપણે બોંગરલીની બાજુ જઈએ છીએ એમ કરીને કાઢવાના છે. એ બાજુ જો પડ્યા છે. તો મિત્રો જો આપણે ઘઉં કાઢી લેવાયા છીએ. થોડાક કાઢવાની ત્યાં છે. પછી કોઈ થોડીક હારી બાકી છે એ કાઢી નાખ્યું એટલે આપણે બધા ઘઉં નીકળી જશે. જો હલર પડ્યું છે આપણે આ જો બધા કાઢી નાખ્યા છે. એ કોઈ થોડાક રહ્યા છે. તો જો આવી રીતના ઘઉં કાઢે છે. આવી રીતના જો પૂળા આંબાવા પડે. એક જણું ઉપર રહીને અંદર પૂળાને નાખવા પડે ને એક જણાને અંબાવવા પડે. બીજા બધા જો આવી રીતના પૂળા બધા એવી લાવે છે. તો જો આપણે એક ટોલીમાં ઢગલો કર્યો હતો ને એક આપણે જો અહીંયા ઢગલો કર્યો છે. જો આપણે થોડુંક અહીંયા રહ્યું છે. બીજું બધું આપણે કાઢી નાખ્યું. તો આવી રીતના કંઈક ઘઉં કાઢ્યા છે. પછી ઉડીમાં અંદર આવ્યો છે. તગારામાં એટલે જો આ છેલ્લે થોડા થોડા ઘઉં આવે છે. આમાં આવી રીતે તગારામાં ઘઉં નીકળે. તો ફાઇનલી મિત્રો જો આપણે ઘઉં કાઢી નાખ્યા છે. જો બધા ઘઉં નીકળી ગયા છે ને હલર કરી દીધું છે બંધ. હલર જાય છે એના ઘરે. આપણે આપણા ઘરે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.